સુરતી લાલાઓ હવે બરફ ગોળા ખાતા પહેલા રહેજો સતેજ। તો સુરતી લાલાઓ માટે આ પ્રકારના આઈસ ડીશને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગરમીમાં અખાદ્ય આઈસ ડીશ તેઓને બીમાર પાડી શકે છે। સુરત કોર્પોરેશનની આઈસ ડીશ વિક્રેતાઓ પર લાલ આંખ કરવામાં આવી છે। શહેરમાં 16 સ્થળોએથી આઈસ ડીશના સેમ્પલ લેવામાં આવ્યા છે। અનેક વિક્રેતાઓ અખાદ્ય પદાર્થ વાપરતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, ત્યારે ફૂડ સેમ્પલ રિપોર્ટ 2 દિવસમાં આવવાની શક્યતા છે। તો ગરમીમાં અખાદ્ય આઈસ ડીશ તમને બીમાર પાડી શકે છે, તેથી સુરતી લાલાઓ બરફ ગોળો ખાતા પહેલા સતેજ રહેજો। સુરત કોર્પોરેશનની આઈસ ડીશ વિક્રેતાઓ પર લાલ આંખ કરવામાં આવે છે। શહેરમાં 16 સ્થળોએથી આઈસ ડીશના સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારે ફૂડ સેમ્પલ રિપોર્ટ 2 દિવસમાં આવવાની શક્યતા સેવાઈ રહી છે। અનેક વિક્રેતાઓ અખાદ્ય પદાર્થ વાપરતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। દિવ્યેશ, ગરમીમાં અખાદ્ય આઈસ ડીશ સુરતી લાલાઓને બીમાર પાડી શકે છે, જેમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને હાલ આઈસ ડીશ જે છે તેના વેચાણ જે છે તેમાં નોંધપાત્ર વધારો થયો છે। શહેરના અલગ અલગ ખૂણે અલગ અલગ કહી શકાય કે મોટી મોટી દુકાનો ઉભી કરી અને આઈસ ડીશનું વેચાણ જે છે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે શહેરના જે મેઇન 4 રસ્તાઓ છે ત્યાં ચૂકા જોવા મળતી છે। ખાસ કરીને સુરતી લાલાઓની વાત કરવામાં આવે તો દરરોજ રાત્રે આઈસ ડીશ ખાવા જવા માટેની ટેવ ધરાવતા હોય છે અને સુરતી લાલાઓ મોટી સંખ્યામાં આઈસ ડીશ ખાવા જતા હોય છે, પરંતુ કહી શકાય કે આ સમગ્ર જે ભીડ જે છે તે આઈસ ડીશ ખાવા માટે થતી હોય છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકાનું જે ફૂડ વિભાગ જે છે તે હરકતમાં આવ્યું છે અને ફૂડ વિભાગ દ્વારા સુરત શહેરની અલગ અલગ જે 16 આઈસ ડીશની જે દુકાનો આવેલી છે, જે વિક્રેતાઓ છે, જે મેન છે, તેમના તમામ પાસેથી જે તેમના કલર હોય છે, ચાસણી હોય છે સહિતની તમામ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવે છે અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। કહી શકાય કે જે પ્રકારે આ તમામ વિક્રેતાઓ જે છે તે પોતાના કલર, ચાસણી અને ગોલાની અંદર જે પ્રકારે કઈ પ્રકારની આ ખાદ્ય સામગ્રીઓ જે છે તે વાપરી રહ્યા છે તે તમામ બાબતની ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર જે સેમ્પલો લેવામાં આવ્યા છે તેના રિપોર્ટ 2 દિવસ બાદ આવશે, પરંતુ સુરત મહાનગરપાલિકા જે છે તે શહેરના લોકોને સારી વસ્તુ પીરસાય તે માટે થઈને હરકતમાં આવ્યું છે અને ફૂડ વિભાગ દ્વારા તમામના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। હવે 2 દિવસ બાદ જે રિપોર્ટ આવશે તે રિપોર્ટના આધારે જો તેમાં પણ કોઈ પણ પ્રકારની નેગેટિવ વસ્તુ જણાશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમની સામે દંડાત્મક પ્રક્રિયા પણ કરવામાં આવશે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તેમાં આ સેમ્પલ લેવામાં આવ્યા અને આ સેમ્પલમાં કંઈક અખાદ્ય વસ્તુ દેખાશે તો દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે।